નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વૈજ્ઞાનિક પદ્ધતિ સમજીએ. ક્યારે વિચાર્યું છે કે વૈજ્ઞાનિકો આટલા મોટા જંગલમાં કે મેદાનમાં એક છોડને ગણ્યા વગર આખી વનસ્પતિની વસ્તીનો અભ્યાસ કેવી રીતે કરતા હશે? ચાલો એ જ જાણીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આટલા વિશાળ વિસ્તારમાં દરેક એક છોડને ગણવો તો શક્ય જ નથી, બરાબર ને? તો પછી વૈજ્ઞાનિકો કરે છે શું? તેઓ આખી વનસ્પતિ વસ્તીનું માપ કાઢે છે કેવી રીતે? ઓકે, તો આ સમજવા માટે આપણે એક પછી એક સ્ટેપ લઈશું. સૌથી પહેલાં તો વનસ્પતિ ગણવાનો પડકાર શું છે એ જોઈશું. પછી આ ચતુષ્ક પદ્ધતિ છે શું એનો પરિચય મેળવીશું. આપણે એક પ્રયોગ પણ કરીશું અને ડેટા ભેગો કરીશું. એ પછી ગણતરી કરીને આવૃત્તિ શોધીશું, પરિણામોનો શું અર્થ થાય એ સમજીશું અને છેલ્લે આખી પદ્ધતિનું મહત્વ શું છે એ જાણીશું. ચાલો તો શરૂ કરીએ પહેલા વિભાગથી, વનસ્પતિ ગણતરીનો પડકાર. પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ સમસ્યા ખરેખર કેટલી મોટી છે. જરા વિચારો, એક આખું જંગલ કે મોટું મેદાન હોય અને એમાં રહેલા દરેક નાના મોટા છોડને ગણવાનું કામ સોંપવામાં આવે. અરે એ તો લગભગ અશક્ય જ છે, ખરું ને? એટલે જ વૈજ્ઞાનિકોને એક એવી પદ્ધતિ જોઈએ જે ભરોસાપાત્ર હોય અને જેનાથી સાચો અંદાજ લગાવી શકાય. અને અહીં જ કામ આવે છે સેમ્પલિંગની ટેકનિક. તો હવે આવીએ આપણા બીજા વિભાગ પર, ચતુષ્ક પદ્ધતિનો પરિચય. ચાલો હવે જોરદાર ટેકનિક વિશે જાણીએ જેનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો આ મુશ્કેલ કામને આસાન બનાવે છે. પણ આ પદ્ધતિ સમજીએ એ પહેલાં એક શબ્દ સમજવો બહુ જરૂરી છે, આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી. આનો સીધો સાદો મતલબ એ છે કે કોઈ ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિની કોઈ જાત કેટલી સામાન્ય છે, એટલે કે કેટલી વાર જોવા મળે છે, અને હા, એને આપણે ટકાવારીમાં માપીએ છીએ. આ પદ્ધતિની લોજિક બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં તો નક્કી કરો કે કયા વિસ્તારનો અભ્યાસ કરવો છે. પછી એ વિસ્તારમાં ગમે ત્યાં એક ચોરસ ફ્રેમ, જેને ક્વોડ્રેટ કહેવાય, એ મૂકો. હવે એ ફ્રેમની અંદર કઈ કઈ વનસ્પતિ છે એ નોંધી લો અને બસ આ જ પ્રોસેસ વારંવાર અલગ અલગ જગ્યાએ રિપીટ કરો. છેલ્લે આ બધા ડેટા પરથી આપણે ફ્રીક્વન્સીની ગણતરી કરીશું. ચાલો હવે ત્રીજા વિભાગમાં જઈએ, પ્રયોગ, માહિતીનું એકત્રીકરણ. હવે થિયરી ભૂ થઈ, ચાલો પ્રેક્ટિકલી જોઈએ કે આ કામ ખરેખર થાય છે કેવી રીતે અને ડેટા કેવી રીતે ભેગો કરાય છે. આપણે અહીં એક નાનું સિમ્યુલેશન કરી રહ્યા છીએ. સમજો કે આ એક લેબમાં બનાવેલું નાનું જંગલ છે. અહીં અલગ અલગ વનસ્પતિની જાતો બતાવવા માટે આપણે અલગ અલગ રંગના કાગળના ટુકડા વાપર્યા છે. જેમ કે લીલો એટલે પ્રજાતિ એ, પીળો એટલે પ્રજાતિ બી, અને એમ જ. આપણી ફ્રેમ 50 બાય 50 સેન્ટીમીટરની છે અને આપણે કુલ 10 વાર રેન્ડમલી સેમ્પલ લઈશું. ઓકે, તો હવે આપણે ફ્રેમ મૂકવાનું શરૂ કર્યું. આ રહ્યું આપણું પહેલું ઓબ્ઝર્વેશન ટેબલ, પહેલા 5 સેમ્પલ માટે. જુઓ, પહેલા સેમ્પલમાં લીલી, પીળી, વાદળી અને ગુલાબી પ્રજાતિ હાજર છે પણ કેસરી નથી. એવી જ રીતે બીજા સેમ્પલમાં ગુલાબી નથી. બસ આ જ રીતે આપણે હાજર છે કે નહીં એ નોંધતા જઈએ છીએ. અને આ રહ્યું બાકીના 5 સેમ્પલનું ટેબલ, 6 થી 10. આ પ્રોસેસ ચાલુ રહી અને હવે આપણી પાસે વિશ્લેષણ કરવા માટે પૂરેપૂરો ડેટાસેટ તૈયાર છે. ટોટલ 10 સેમ્પલના અવલોકનો. હવે આવે છે ચોથો અને સૌથી રસપ્રદ ભાગ, ગણતરી. આવૃત્તિ શોધવી. આપણી પાસે જે કે નાનો ડેટા છે એને એક પાવરફુલ આંકડામાં એટલે કે ટકાવારીમાં કેવી રીતે ફેરવવો, ચાલો જોઈએ. આના માટે એક બહુ જ સિમ્પલ ફોર્મ્યુલા છે. જે પણ પ્રજાતિની ફ્રીક્વન્સી શોધવી હોય એ જુઓ કે એ કુલ કેટલા સેમ્પલમાં હાજર હતી. એ સંખ્યાને કુલ સેમ્પલની સંખ્યા એટલે કે આપણા કેસમાં 10 વડે ભાગી નાખો અને જે જવાબ આવે એને 100 વડે ગુણી નાખો. બસ તમને ટકાવારી મળી જશે. ચાલો એક ઉદાહરણ લઈએ. પ્રજાતિ સી એટલે કે વાદળી રંગના ટુકડા. આપણા ડેટા પ્રમાણે એ 10માંથી 9 સેમ્પલમાં હાજર હતી. તો ફોર્મ્યુલા પ્રમાણે 9 ભાગ્યા 10 જે થયા 0.9 અને એને 100 વડે ગુણીએ એટલે જવાબ આવ્યો 90%. તો પ્રજાતિ સીની ફ્રીક્વન્સી થઈ 90%. હવે આ જ ફોર્મ્યુલા બધી પ્રજાતિઓ પર લગાવી દઈએ તો આ રહ્યું આપણું ફાઇનલ ટેબલ. તમે જોઈ શકો છો, પ્રજાતિ એ 80%, બી અને ડી 70%, સી 90% અને ઈ ફક્ત 40% છે. હવે આ આંકડાઓનું અર્થઘટન કરવાનો સમય છે. તો આવીએ 5મા વિભાગ પર, પરિણામ એટલે કે ડેટાનો અર્થ શું છે, કારણ કે ખાલી આંકડાઓનો કોઈ મતલબ નથી.
આ આંકડાઓ આપણને આપણા આ નાનકડા જંગલ વિશે એક કહાણી કહે છે. અને આ બાર ચાર્ટ જુઓ. આનાથી એક જ નજરમાં બધું સ્પષ્ટ થઈ જાય છે. સૌથી ઊંચો બાર છે વાદળી પ્રજાતિ સીનો 90% પર અને સૌથી નીચો બાર છે ગુલાબી પ્રજાતિ ઈનો 40% પર. આનાથી સરખામણી કેટલી સહેલી થઈ જાય છે. તો આ ઊંચા અને નીચા બારનો મતલબ શું? જેની ફ્રીક્વન્સી સૌથી વધુ છે, જેમ કે વાદળી પ્રજાતિની 90%, એનો અર્થ એ છે કે તે આખા વિસ્તારમાં લગભગ બધે જ ફેલાયેલી છે. એનું સાતત્ય સૌથી વધુ છે. અને જેની ફ્રીક્વન્સી સૌથી ઓછી છે, જેમ કે ગુલાબી પ્રજાતિની, એનો મતલબ કે એ અમુક જગ્યાએ જ જોવા મળે છે, એટલે કે એનું વિતરણ છૂટું છવાયું છે. અને હવે આપણા છેલ્લા વિભાગ પર આવીએ, આ પદ્ધતિનું મહત્વ. આપણે તો આ એક નાનો પ્રયોગ કર્યો, પણ અસલ દુનિયામાં આ પદ્ધતિ આટલી બધી મહત્વની કેમ છે? ચાલો એ સમજી. જુઓ, વાસ્તવિક જંગલમાં કોઈ વનસ્પતિ ક્યાં અને કેટલી ઉગશે એ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે. જેમ કે ત્યાંની આબોહવા કેવી છે, જમીનનો પ્રકાર કેવો છે, તાપમાન કેટલું રહે છે, સૂર્યપ્રકાશ કેટલો મળે છે, આવા તો કેટલાય પર્યાવરણીય પરિબળો આ ફ્રીક્વન્સીને અસર કરે છે. આનો સીધો મતલબ એ છે કે વનસ્પતિઓની ફ્રીક્વન્સી અને એના વિતરણને સમજીને આપણે કોઈ પણ ઇકોસિસ્ટમની તંદુરસ્તી માપી શકીએ છીએ. સમય જતાં એમાં શું ફેરફાર થઈ રહ્યા છે એના પર નજર રાખી શકીએ છીએ અને સૌથી અગત્યનું, એના સંરક્ષણ માટે સાચા પગલાં લઈ શકીએ છીએ. તો અંતે એક સવાલ. એક નાનકડી ચોરસ ફ્રેમમાં ગણતરી કરવાની આટલી સરળ પદ્ધતિ આપણને ક્લાઇમેટ ચેન્જ અને જંગલોના નાશ જેવા મોટા વૈશ્વિક પડકારોને સમજવામાં અને એનો ઉકેલ લાવવામાં કેવી રીતે મદદ કરી શકે? કદાચ જવાબ એ જ છે કે મોટામાં મોટા પ્રશ્નોના ઉકેલની શરૂઆત ઘણીવાર આવા સરળ પણ પાયાના વિજ્ઞાનથી જ થતી હોય છે.